આપણા જીવનમાં ગુસ્સો, નફરત અને અહંકાર ક્રેડિટ કાર્ડ જેવા છે સાહેબ. હમણાં વાપરો અને પછી એની કિંમત આખી જિંદગી ચૂકવો. કોઈ વિચારી ના શકે કંઈક એવું બતાવવું, એ જ સાચી સફળતા હોય છે. જ્યારે ભગવાન તમને કોઈક નવી શરૂઆત કરવાની તક આપે ને, ત્યારે આગળ કરેલી ભૂલ ફરીથી ના કરવી. જીવનમાં એટલું શીખી લીધું કે જ્યારે તક મળે ત્યારે આપણે એન્જોય જ કરી લેવું જોઈએ, કારણ કે ના તો એ સમય પાછો આવે છે કે ના તો એ તક. સાહેબ, ઘણા લોકોના હાથમાં લક્ષ્મી આવ્યા પછી જીભ પરથી સરસ્વતી જતી રહે છે. ઝઘડો અને ઝરણું બંનેની જરૂરિયાત નાની હોય છે, પણ જેમ જેમ આગળ વધે તેમ વિશાળ બને. બધાને રાજી રાખવા શક્ય નથી, પરંતુ બધાથી રાજી રહેવું ખૂબ જ સરળ છે. શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો, અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી. જીવનમાં પણ કંઈક આવું જ છે. કિનારાની તો ખાલી ખોજ છે, અહીં બાકી જીવનની મોજ તો મધદરિયે જ છે. અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી, બસ દેખાય છે. પ્રભુના દરબારમાં માંગણીઓ નહીં, પણ લાગણીઓ લઈને જજો. અણધાર્યા કામ પણ પૂર્ણ થઈ જશે. ગજબ છે જિંદગીની રીત. કામ આપણું, સમસ્યા આપણી, પણ રસ બીજા લે છે. સ્વભાવ હંમેશા કાળા પેન્ટ જેવો હોવો જોઈએ. ગમે તે શર્ટ હોય એમાં ભળી જ જાય. હિસાબ કિતાબમાં ભગવાન બહુ પાક્કા નીકળ્યા. બધાને ખાલી હાથે મોકલ્યા, બોલાવ્યા પણ ખાલી હાથે જ. મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી. સુખેથી જીવી લ્યો આ જિંદગી, કારણ કે દુઃખની અહીં કોઈ છાયા નથી. કોઈની ભૂલને વધુ શોધવા જશો તો સંબંધ બગડશે, પરંતુ તેણે આપણા માટે શું કર્યું છે એ વિચારશો તો બગડેલા સંબંધ પણ સુધરી જશે. અરીસાનું જીવન પણ લાજવાબ છે. સ્વાગત બધાનું કરે છે, પણ સંગ્રહ કોઈનો નથી કરતો. જરૂરી નથી કે ખરાબ સમય તમારી જિંદગીમાં બધું બગાડવા માટે આવે છે, પણ એ તમને ઘણું બધું શીખવાડીને જાય છે. જિંદગી એક રમત છે, જાતે જ નક્કી કરી લો ખેલાડી બનવું છે કે રમકડું. કદર અને સમય કમાલનો હોય છે. જેની કદર કરો એ સમય નથી આપતો, અને જેને સમય આપો એ તમારી કદર નથી કરતા. સાથ નિભાવવો હોય તો રાધા કૃષ્ણની જેમ નિભાવજો. નસીબમાં ભલે ના હોય, પણ પ્રેમ એનાથી જ રહે. નિભાવવાનો વારો જ્યાં સુધી મારો હતો ત્યાં સુધી બધું જ સારું હતું. જ્યારે એનો વારો આવ્યો એને પૂર્ણ વિરામ મૂકી દીધું. મિત્રો, દરરોજ આવા ગુજરાતી સુવિચાર વિડીયો સ્ટેટસ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.